હેલો દોસ્તો, કેમ છો તમે બધા? જો તમે કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય અને તમે આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમે તમારા માર્ક્સ કોમેન્ટમાં કહી શકો છો. મેં પણ આ વખતે એક્ઝામ આપી હતી, પણ મને એવું લાગે છે કે કટ ઓફથી થોડા ઓછા માર્ક્સ પડશે મારે. હાલ હું કશું જ કહી શકતી નથી. મારું પેપર બહુ પણ સારું નથી ગયું, તેથી મેં ગેપ લીધા વગર સીસી અને ગુજરાત ફોરેસ્ટની તૈયારી ચાલુ કરી દીધી છે. તમને પણ તમારા માર્ક્સથી અંદાજો આવી ગયો હશે કે શું થઈ શકે છે. તો જો તમારે માર્ક્સ કટ ઓફથી તમને ઓછા લાગતા હોય તો તમે હાલથી જ પ્રિપરેશન કરી શકો છો. મેં સીસીમાં ફોર્મ ભરેલું જ છે, માટે હવે હું સીસીમાં ફોકસ કરીશ, કેમ કે બીજી કોઈ હાલ ભરતી પડી નથી, તો આપણે એમાં ફોકસ કરવું જોઈએ. તો મેં મેથ્સથી શરૂઆત કરી છે, કેમ કે મેથ્સ એવો સબ્જેક્ટ છે જેને આપણે વારંવાર રિવાઇઝ કરવું જોઈએ, નહીં તો આપણે બધું ભૂલી જવાય છે. સીસીમાં મેથ્સ 90 માર્ક્સનું છે, માટે હવે મેથ્સ ઉપર બહુ જ ફોકસ કરવું પડશે. પેપર જોઈને મને આખો દિવસ યાદ આવી જાય છે એક્ઝામનો. વાંચવાની સાથે સાથે ખાવું પણ જરૂરી છે. કેટલું સરસ વાતાવરણ છે. જો હું સાચું કહું તો મને ભૂમિતિ બિલકુલ પણ આવડતું નથી, પણ હવે કરવું જ પડશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.